જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે એકદમ નવી રીતે ટેસ્ટી ગુવાર બટેકાનું શાક બનાવશું અને આ શાક બનાવવું ખૂબ સહેલું પણ છે ને એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ છે અને જો 2 રોટલી ખાતા હોય ને તો 4 રોટલી ખાશો એટલું ટેસ્ટી બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ગુવારનું શાક બનાવવા માટે અહીંયા આપણે ગુવાર લઈ લઈશું। તો મેં અહીંયા 500 ગ્રામ જેટલું ગુવાર લીધું છે। ગુવારને સરસ આપણે આવી રીતે કટ કરી લેવા છે નાના નાના પીસમાં। સાથે આપણે અહીંયા 2 બટેકા લીધા છે। બટેકાને પણ આવી રીતે વચમાંથી કટ કરી હવે આપણે એને બાફી લેવાનું છે। તો તમે ડાયરેક્ટ પાણીમાં તપેલામાં પણ બાફી શકો છો। હું અહીંયા કુકરમાં નીચે ભાત મૂક્યા છે અને ઉપર આવી રીતે વાટકો મૂકી ગુવારને બટેકાને બાફી લીધા છે। તો સરસ એવું ગુવાર બફાઈ ગયું છે। બાફતી વખતે આપણે એમાં થોડુંક મીઠું એડ કરશું અને 3 વિસલમાં સરસ એવું ગુવારને બટેકા બફાઈ ગયા છે। હવે આપણે શાકનો વઘાર કરી લઈએ। વઘાર કરવા માટે આપણે અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ લેશું। તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ, ચપટી આપણે હિંગ એડ કરશું અને 1 મોટી ચમચી વાટેલું લસણ છે એ આપણે એડ કરશું। લસણને સરસ એવું આપણે સાંતળી લેવાનું છે। હવે આપણે એમાં થોડાક મીઠા લીમડાના પાન એડ કરશું। 2 મીડિયમ સાઇઝના ટમેટા છે જેને ઝીણા સમારી લીધા છે એ એડ કરશું। સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। મીઠું આપણે ગુવાર બાફતી વખતે પણ એડ કર્યું હતું એટલે ધ્યાનથી આપણે એડ કરવાનું છે। થોડીક વાર માટે ટમેટાને ચડવા દેશું એટલે એકદમ સરસ ટમેટા ચડી જશે। ટમેટા ચડી જાય પછી આપણે એમાં બધાય મસાલા એડ કરી લઈશું। અડધી નાની ચમચી આપણે હળદર પાવડર, 1.5 ચમચી આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરશું, 1 ચમચી કાશ્મીરી પાવડર અને અડધી ચમચી મેં અહીંયા તીખું મરચું એડ કર્યું છે। જો તમારે ઓછું તીખું ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। સાથે આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું। ગરમ મસાલો જરૂરથી એડ કરજો, ગુવારના શાકમાં ગરમ મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે સરસ એવા ફટાફટ મસાલાને મિક્સ કરી લઈશું અને થોડુંક આપણે અહીંયા પાણી એડ કરવાનું છે। જો પાણી ફટાફટ એડ કરવાનું છે ને તો મસાલા બળી જશે તો શાકનો કલર સરસ નહીં આવે। તો પાણી એડ કર્યા પછી ફટાફટ મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ થીક એવી ગ્રેવી જેવું બની ગયું છે। હવે અહીંયા આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે। તો સરસ એવું તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। થોડુંક પાછું આપણે અહીંયા પાણી એડ કરશું। તો અહીંયા તમારે કેવી રીતે શાક બનાવવું છે, એકદમ કોરું બનાવવું છે કે ગ્રેવીવાળું બનાવવું છે એવી રીતે તમારે પાણી એડ કરવાનું। સરસ પાણી ઉકળી જાય, ગ્રેવીમાં તેલ ઉપર આવી જાય પછી આપણે એમાં ગુવાર અને બટેકા બંને એડ કરી લઈશું। ઉપરથી આપણે કોથમીર એડ કરી લઈશું। તો અહીંયા મારી પાસે ડ્રાય કોથમીર છે જેને મેં 1 વર્ષ માટે સ્ટોર કરીને રાખી છે। તમારી પાસે ફ્રેશ હોય તો તમે એ પણ એડ કરી શકો છો। કોથમીરને 1 વર્ષ સુધી આપણે એકદમ ગ્રીન કલરીએ આપણે સ્ટોર કેવી રીતે કરવાનું તો એનો વિડીયો તમને મારી ચેનલમાં મળી જશે, તો એકવાર જરૂરથી જોઈ લેજો। તો સરસ એવું શાક મિક્સ થઈ ગયું છે। તો અહીંયા તમારે કેવી રીતે એકદમ ડ્રાય શાક બનાવવું છે કે થોડું ગ્રેવીવાળું એવી રીતે તમારે આમાં પાણી એડ કરવાનું। તો મને થોડુંક ગ્રેવીવાળું જોતું હતું એટલે મેં પાછું થોડુંક પાણી એડ કર્યું છે। હવે સરસ 2 થી 3 મિનિટ સુધી એને ચડવા દેશું। એકદમ સરસ તેલ ઉપર આવી જાય, ખૂબ જ ટેસ્ટી ગુવાર બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે। આ શાક તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો।